આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધ આપણે ગરમ કરી લઈએ। આપણે 1 લીટર જેટલું દૂધ ગરમ કરવા રાખી દીધું। 2 ચમચી જેટલું સાઈડમાં આપણે કાઢીને રાખીએ। સાઈડમાં આપણે દૂધ કાઢ્યું, 2 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીએ। મિક્સ કરી લઈએ। दूध आप गरम थी गयु, एक उकारो आई गयो ऊपर। थोड़ू थोड़ू આપણે कंडेंस मिल्क एड करेलू थे ने दूध ये एड कर दिए। हलावतुं रहेवानुं। गैस ने धीमो राखी ने एड करवानुं नीचे बेहीने। આપણે સાકર એડ કરીએ 2 ચમચી જેટલી। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। કલાક આપણે રહેવા દઈએ, ઠંડુ થવા દઈએ, પછી આપણે ફ્રીઝરમાં રાખવાનું છે। દૂધ આપણે ઠંડુ થઈ ગયું છે। હવે અમે કલાક 2 કલાક આપણે ફ્રીઝરમાં રાખી દઈએ। दूध ठंडू थी गयु, फ्रीजर में આપણે કાઢીને રાખી દીધું। આપણે સાકર તો એડ કરેલી છે, પણ થોડું એડ કરી દઈએ। ચમચી જેટલું એડ કર્યું છે। આપણે ક્રીમ ને એડ કરવાનું। આપણે ક્રીમ લીધેલું। આપણે મિક્સર થી મિક્સ કરી લઈએ। હવે આપણે એને ફ્રીઝરમાં પાછી જમાવીને રાખી દઈએ। આપણે આઈસ્ક્રીમ જામી ગઈ।